વિપુલ પટેલ ઓન બિહાફ ઓફ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. આજે આપણે આગળના લેક્ચરમાં જે ઝેડ બસ ફોર્મેશન મેથડ જોઈ અને કોડિંગ થોડા એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ જોતી વખતે કેલ્ક્યુલેટર તમારી પાસે રાખજો, જેથી હું તમને પોલર ટુ રેક્ટેન્ગ્યુલર અને રેક્ટેન્ગ્યુલર ટુ પોલર કરવાનું કહું એ વખતે તમે એ પ્રમાણે કરશો તો આવડશે. અધરવાઇઝ જો ખાલી વિડીયો જોશો અને સાથે કેલ્ક્યુલેટર નહીં કરો તો પછી ભૂલી જશો પાછળથી, પછી તમને ખબર નહીં હોય રેક્ટેન્ગ્યુલર ટુ પોલર શું, પોલર ટુ રેક્ટેન્ગ્યુલર શું, એંગલ કઈ રીતે આવ્યો. એટલે કેલ્ક્યુલેટર મસ્ટ બી તમારા હાથમાં હોવું જોઈએ. ઓકે, તો પહેલો એક્ઝામ્પલ જોઈએ. ઓપ્ટેન ઝેડ બસ યુઝિંગ ઝેડ બસ બિલ્ડિંગ અલ્ગોરિધમ ફોર સિસ્ટમ whose data is given below. આપણે 4 બસ આપેલા છે, એના ડેટા છે લાઇન નંબર, બસ કોડ અને ઇમ્પિડન્સ. પહેલાનો બસ કોડ છે R1.06 ઓમ, બીજાનો R2.05 ઓમ, ત્રીજાનો બસ કોડ છે 123.20 ઓમ અને ચોથાનો છે 223 એનો છે 0.5 એમ. એઝ્યુમ બસ આર એઝ અ રેફરન્સ બસ, એટલે કે બસ આરને રેફરન્સ બસ તરીકે લેવાની છે. આપણે આમાં જોયું એ પ્રમાણે સ્ટેપ વાઇઝ જોઈએ તો સ્ટેપ 1, એડ Z1R ઇઝ ઇક્વલ ટુ 0.6, જે તમને આપેલો જ છે R1 જે બસ કોડ હતો એ 0.1, બરાબર. તો ધેર ફોર ઝેડ બસ ઇઝ ઇક્વલ ટુ 0.2. ઓકે, સેકન્ડ સ્ટેપ થશે Z2R એ 0.5 આપેલો છે, તો બંને બસને કઈ રીતે લખાશે? આ રીતે લખાશે 0.6 Z11 અને બીજો છે 0.2, તો એ થઈ ગયું. નાવ થર્ડ સ્ટેપ છે Z13, તો Z13 0.25 આપેલો છે. ઓકે, તો ZKI ઇઝ ઇક્વલ ટુ ZJI ZIK અને ZKK ઇઝ ઇક્વલ ટુ ZBB પ્લસ ZJJ, જે I અને Q આપણે ડેટા આપેલા છે. ઓકે, નાવ હવે જોઈએ Z31 ઇઝ ઇક્વલ ટુ Z11, Z31 ઇઝ ઇક્વલ ટુ Z11. શા માટે? કે 1 અને 3 બંને કનેક્ટેડ છે. ઓકે, તો Z11 કેટલો છે? 0.6. ઓકે, નાવ 32 સેમ, 32 એટલે 2 અને 3 બંને કનેક્ટેડ છે, તો એ બરાબર કેટલો થશે? Z12. Z12નું કોઈ કનેક્શન છે નહીં, એટલે ઇઝ ઇક્વલ ટુ 0. 2 3નું થશે પણ 3 2 0 થશે. નાવ નેક્સ્ટ Z33, તો Z33 તમને આપેલો છે 0.25, પણ Z33માં બીજો 1 અને 3 કનેક્ટેડ છે, એટલે 0.6 અને 0.25 બંનેનું એડ થશે એટલે 0.85 થઈ ગયું. ઓકે, તો આ મળી ગયા. તો એનું મેટ્રિક્સ થશે 1 1 1 2 0 1 1.6 1 3.6 1 2 0 2 2.5 અને 2 3 0 3 1.6 3 2 0 અને 3 3 આપણે 0.85. ઓકે, તો આખો 3 બસ મેટ્રિક્સ મળી ગયો. નાવ સ્ટેપ નંબર 4, તો સ્ટેપ નંબર 4માં મોડિફિકેશન નંબર 4 છે, તો એમાં શું થશે? Z23 ઇઝ ઇક્વલ ટુ 0.5 એડ કરવાનો છે. તો આપણું બેઝિક સ્ટ્રક્ચર છે મેટ્રિક્સનું, Z ન્યૂ બસ ઇઝ ઇક્વલ ટુ Z ઓલ્ડ બસ માઇનસ 1 બાય P ZIK માઇનસ ZI1I એ 2K માઇનસ 2I અપ ટુ NK માઇનસ NI મલ્ટીપ્લાઇડમાં જે આપણો ઓલ્ડ બસ હતો 1 બાય Pનો એ K1 માઇનસ ZI1 K2 I2 KN IN. ઓકે, તો આ એનું બેઝિક ઇક્વેશન છે. એને અકોર્ડિંગ એ રકમો આપણે મૂકીએ છીએ તો ટોટલ આપણો બસ શું થશે? P ઇઝ ઇક્વલ ટુ ZP KK ZH માઇનસ ZKL માઇનસ ZIK, એનું બેઝિક ડેફિનેશન છે. તો એના ઉપરથી વેલ્યુ મૂકીએ તો 0.5 JB, પછી ZKK એટલે સેલ્ફ એડમિટન્સ 33 અને 22 જે આવ્યું, પછી ZH તો 32 અને 23 માઇનસ ZKI એટલે 23. ઓકે, તો આ બધી વેલ્યુ મૂકતા 0.5 0.85 પાછળના બે 0 થશે, તો એ મળ્યું આપણને 1.85. તો Pની વેલ્યુ થઈ 1.85. તો એ બધી આ ઇક્વેશનમાં મૂકતા 1 બાય 1.85 ડિવાઈડમાં આગળના ઇક્વેશનમાં જે આપણે આગળ આ કિંમતો શોધેલી છે 0.6, પછી બીજી હશે Z12 એ 0.5 અને ત્રીજી છે 0.85. એના મલ્ટિપ્લિકેશનમાં આખો બસ
ઓકે, તો પહેલાં શું કરીશું કે આ બંનેનો ગુણાકાર, આ બસ સાથે આનો ગુણાકાર, તો દરેકનો ગુણાકાર કરતાં આ પોઈન્ટ મળે આપણને 0.6 × 6.36 0.6 × 5.3. ઓકે, તો એ જવાબ મળ્યા. એ મેટ્રિક્સને આખે 1.85 વડે ડિવાઇડેડ કરે છે. બરાબર, તો આખા મેટ્રિક્સના 1.85 વડે ડિવાઇડેડ કરે છે, તો એ શું વેલ્યુ આવે છે આપણે જોઈએ. નાવ એપ્લાઇંગ ઇક્વેશન 1 વી હેવ, તો પહેલું ઇક્વેશન જોઈએ આપણે ક્યાં હતું, આ રહ્યું. બરાબર, તો એમાં શું હતું, ઝેડ ઓલ્ડ બસ -1/p, તો એમાં આપણે મૂકીએ છીએ તો ઝેડ ન્યૂ બસ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઓલ્ડ બસ જે આપણો હતો ઉપર આ રહ્યો ઓલ્ડ બસ -1/p વાળો જે આપણે આખું આ સાદું રૂપ શોધીને કરે હવે ઇક્વેશન. આ વેલ્યુ ક્યાંથી આવી, તો 1.85 અંદર મલ્ટિપ્લિકેશનમાં લઈ ગયા ત્યારે, એટલે આખો આ બસ થયો 1/p × ZIK - Z1i × આ. બરાબર, તો એટલો આખો બસ થયો. તો એ બસનું સાદું રૂપ આવશે આ રીતનું. આ બસ તો સોલ્વ કરતાં ખબર છે ને, મેટ્રિક્સ સોલ્વ. સપોઝ આ પહેલું મેટ્રિક્સ લઈએ છીએ, બરાબર, તો એના ગુણાકારમાં શું આવશે, આ ગુણ્યા આ માઇનસ આ ગુણ્યા આ. ઓકે, બીજું મેટ્રિક્સ લો છો તો એના માં શું આવશે, આ ગુણ્યા આ માઇનસ આ ગુણ્યા આ. એ રીતે ત્રીજો મેટ્રિક્સ લો છો તો એના ગુણાકારમાં શું આવશે, આ ગુણ્યા આ માઇનસ આ. આ બેઝિક મેટ્રિક્સનું સ્ટ્રક્ચર તો ખ્યાલ છે ને, ના હોય તો આગળનું મેથ્સ થોડું રિવાઇઝ કરી લેજો કે જેમાં બેઝિક મેટ્રિક્સનું સ્ટ્રક્ચર તમને ખ્યાલ આવી જાય. ઓકે, તો આ એક્ઝામ્પલ નંબર 1 હતો. હવે આગળ જોઈએ છે એક્ઝામ્પલ નંબર 2. A tree system is shown in figure. Each line has series impedance of, એક series impedance આપેલો છે, બરોબર, and shunt impedance is neglected. Find Y bus if a new bus 4 is added with bus 3 through a transmission line of આટલો એડમિટન્સ આપેલો છે 0.1 + j.3 પર યુનિટ. ઓપ્ટેન ન્યૂ વાય બસ, નવો વાય બસ શોધવાનો છે. ક્લિયર, તો આપણે તમને ફિગર આપેલી છે 3 બસ મેટ્રિક્સ સિસ્ટમ, એમાં પછી બસ એડ કરવાનો છે બસ નંબર 3 જોડે. તો આ બસ 1, બસ 2 અને બસ 3, ચોથો બસ એડ કરવાનો છે ને પછી નવો વાય બસ શોધવાનો છે. ઓકે, તો પહેલાં જે આપણને ડેટા આપેલો છે એમાંથી એનું શોધી દઈએ અને પછી આગળ નવો એડ કરીએ. તો પહેલું જોઈએ કે ફ્રોમ ધ ગિવન ડેટા Z11, Z12, 23 અને 31, આ ત્રણે બસનો ડેટા આપેલો છે ને, 0.05 વાળો આ ડેટા તમને ત્રણે બસનો રકમમાં આપેલો છે. તો એ કયો ડેટા થશે, 1, 2, 2, 3 અને 3, 1. આખું 1, 2 અહીંથી અહીં, પછી 2, 3 અહીંથી અહીં અને 3, 1 અહીંથી અહીં. તો ત્રણેનો ડેટા આ રીતનો આપેલો છે. ઓકે, તો Y12 = 2, 3 = 3, 1 એ શોધવું હોય તો શું કરવું પડે, Y = 1/z. તો આ z આપેલો છે એના છેદમાં લઈ જઈએ તો આ રીતે આવે. આ શોધવા માટે શું કરશો, પોલર ફોર્મ આલેલું છે એનું પહેલાં નીચેનું તમે રેક્ટેન્ગ્યુલર કરશો, એટલે જે જવાબ આવે એને 1 વડે ડિવાઈડ કરો અને પછી જે આ ઉપર છે એને નીચે છે એને ઉપર લઈ જઈએ તો આ માઇનસ થઈ જશે. તો આટલો તમારો જવાબ એ આવશે. કેલ્ક્યુલેટરમાં શું કરશો, રેક્ટેન્ગ્યુલર પછી બ્રેકેટમાં 0.05, 0.15 બ્રેકેટ પૂરો, તો એ આવ્યું તમારું 0.049. ઓકે, તો 1/049, તો એ કેટલું થાય છે, 2.04. એ રીતે જે વાળું પણ આવી જશે. ઓકે, આગળ છે સિન્સ
The given problem is a 3 bus system, hence Y bus matrix is 3 bus system. આપણો શરૂઆતમાં આપેલા છે 3 બસ 1 2 3 એટલે 3 બસ મેટ્રિક્સ સિસ્ટમ થઈ ગયું, જેનું બેઝિક સ્ટ્રક્ચર આ રીતે છે 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 અને 3 3. દરેકના એલિમેન્ટ્સ આપણે 1 બાય 1 જોઈએ. y11 ઇઝ ઇક્વલ ટુ 1 કયા જોડે કનેક્ટેડ થાય છે? બંને જોડે. 1 2 અને 2 અને 3 બંને જોડે, તો આટલું થશે 1 1 ઇઝ ઇક્વલ ટુ y12 અને 1 3 1 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 2. એ રીતે 2 2 આ બંને એડ થાય છે. y13 ઇઝ ઇક્વલ ટુ માઇનસ y31. પછી y33 એમાં 2 અને 3 એડ થાય છે. y23 ઇઝ ઇક્વલ ટુ માઇનસ y23. ઓકે, તો આ બધા ડેટામાં વેલ્યુ મૂકીએ 1 2 ની તો જે આપણે હાલ શોધી 1 2 2 3 3 1 1 1, તો બંનેનું એડ કરો. આ 1 2 અને 3 1 1 2 કેટલું હતું? 2 માઇનસ j6 પ્લસ 2 માઇનસ j6 બંને સેમ જ હતા એટલે આટલું થશે 4 માઇનસ j12. ઓકે બરાબર. પણ y12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ y21, તો આ ઉપરની રકમ આપણી જે હતી એ માઇનસ થઈ ગયું. પછી 2 2 એ બી આટલો મળ્યો 1 1. પછી 3 3 ત્રણે ત્રણ સેમ મળશે અને પેલા જે 2 3 ને 1 2 ને એ બધા માઇનસ થઈ જશે. ઓકે, તો આટલા આપણે તમને સેલ્ફ અને મ્યુચ્યુઅલ બંને મળ્યા. સેલ્ફ એટલે 1 1 વાળા, 2 2 વાળા અને 3 3 વાળા સેલ્ફ એડમિટન્સ, અને પેલું મ્યુચ્યુઅલ એડમિટન્સ જે આજુબાજુમાં સફિક્સની કિંમત બદલાતી હોય એ મ્યુચ્યુઅલ થશે. ઓકે, તો વાય બસમાં આ બધી કિંમતો મૂકી તો આટલો થાય ડેટા આપણો. આ મુજબ આપણે ફાઇન્ડ કર્યો. ઓકે, હવે શું કહ્યું છે આપણને કે ચોથો બસ એડ કરવાનો છે. ઇફ અ ન્યૂ બસ કૌંસમાં બસ -4 ઇઝ એડેડ વિથ નંબર 3, સો ધ બસ એડમિટન્સ મેટ્રિક્સ વિલ બી 4 બાય 4. એટલે નવો આપણો એડમિટન્સ જે 3 બાય 3 હતો એની જગ્યાએ 4 બાય 4. પણ આ રકમમાં શું કીધું કે ચોથો બસ કોની સાથે કનેક્ટેડ કરવાનો? બસ નંબર 3 સાથે. તો જો ફિગરમાં બસ નંબર 3 સાથે આ ચોથો બસ એડ કર્યો. y34 ઇઝ ઇક્વલ ટુ y1/z3. ઓકે, 3 સાથે. તો આમાં જોઈએ આપણે y33 ન્યૂ y33 શું થશે? ચોથા સાથે એડ થઈ ઓલ્ડ y33 પ્લસ 1 માઇનસ j3, એ જે તમને ચોથા બસનો ડેટા આપેલો છે બરાબર, પણ એ માઇનસ થઈ જશે કારણ કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે એટલે આ ચોથા બસનો ડેટા આપેલો છે, મ્યુચ્યુઅલ એડિટન્સ છે એટલે. ઓકે, તો એ માઇનસનો પ્લસ ડેટા કરતાં આટલો મળે y33. પછી y34 ઇઝ ઇક્વલ ટુ y43 ઇઝ ઇક્વલ ટુ માઇનસ y34, તો એ આટલું થયું. અને y44 જે તમને રકમમાં આપેલો જ છે ડેટા. ઓકે, 1 માઇનસ j3 એનો સેલ્ફ ઇન્ડિક્ટ. ઓકે, તો આ ડેટા એડ કરવાનો છે. આગળ જોઈએ આપણે સિન્સ દેર ઇઝ નો કનેક્શન ઓફ બસ 4 વિથ અધર બસ એક્સેપ્ટ બસ 3, એટલે કે બસ નંબર 4નું કનેક્શન બસ નંબર 3 સાથે છે, એના સિવાય અન્ય કોઈ બસ સાથે કનેક્શન નથી. એટલે બસ 4 સાથેના કોઈ બી બીજા સેલ્ફ ઇમ્પિડન્સ એડમિટન્સ હશે એ બધા શું હશે? 0. મતલબ કે y14 સફિક્સવાળા, y34 સફિક્સ સિવાય બીજા કોઈ બી પેરામીટર હોય 14 24 એ બધા 0 આવશે. અને એક y44 જે સેલ્ફ એડમિટન્સ, એના સિવાય બાકીના બધા પેરામીટર જોડાવશે બરાબર. તો આનો આપણે બેઝિક 4 બસ મેટ્રિક્સનું સ્ટ્રક્ચર ખાલી અહીંયા રફમાં લખું છું જેથી તમને આઈડિયા આવી જાય. y11 1 2 2 3 1 3 અને 1 4 ખાલી એડ કયું થશે? ઉપરના જે આપણો બસ એડમિટન્સ હતો 3 બસ, આમાં એડ શું થશે? ખાલી y41 અથવા 1 4 4 2 4 3
અને 4 4 4 એટલે પેરામીટર એડ થશે ને તો એ નવા મેટ્રિક્સમાં મૂકીએ આપણે આ મેટ્રિક્સમાં, બરાબર. તો તમને ડેટા મળે. જો આપણે હાલ વાત કરી હતી કે બસ 3 સિવાય બીજું કોઈ કનેક્શન નથી, તો 140 આવશે, એ રીતે 240 આવશે, પછી આ સેમ આ રીતે 14420, તો એ 4 પેરામીટર 0 આવશે. બાકીની બધી વેલ્યુ મૂકતા તમને મેટ્રિક્સ મળે છે. ઓકે, તો આ રીતે એક્ઝામ્પલ છે. કેલ્ક્યુલેટર સાથે ગણતા રહેજો, ખબર ના પડે તો મેસેજમાં પૂછતા રહેજો. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં બીજું એક્ઝામ્પલ